સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે પરથી 17 ચોરીના મોબાઈલ સાથે એલસીબી ટીમે 2 શખ્સોને ઝડપી પાડ્યા। ત્યારે ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે ₹85,000નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। લીંબડી નેશનલ હાઈવે પરથી સુરેન્દ્રનગર એલસીબી ટીમે 17 ચોરીના મોબાઈલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા। જ્યારે ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે ₹85,000નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સો વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો। તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા દ્વારા જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા તેમજ શરીર સંબંધી તથા મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા તેમજ મોબાઈલ ચોરી તથા વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી લેવા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સથી ઝડપી પાડવા માટે એલસીબીની ટીમના BL રાયજાદા દ્વારા માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। જ્યારે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે લીંબડી હાઈવે રોડ ઉપર પાર્ક કરવામાં આવતા વાહનોમાંથી મોબાઈલ ચોરી કરતા તે મોબાઈલ વેચાણ માટે રાખનાર શખ્સો જુદી જુદી જગ્યાએ જુદી જુદી કંપનીના ચોરી અને એન્ડ્રોઈડ મોબાઈલ સાથે સિયાણી ગામના 2 શખ્સો હાઈવે પર ઊભા છે તેવી બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ હાથ ધરીને મોબાઈલ ફોન ચોરી કરનાર કાસલ અલ્લારખભાઈ લુણી ડફેર રહેવાસી સિયાણી તેમજ વેચાણ કરનાર દશરથ ભૂપતભાઈ માલકિયા રહેવાસી સિયાણી વાળા અને બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા। જે પૈકી એક મોબાઈલ ફોન ચોરી થવા અંગેનો પણ લીંબડી પોલીસ સ્ટેશને ગુનો શોધી રિકવર કર્યો હતો તેમજ બંને શખ્સો વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।